સ્વાગત છે। ગુરુ શિષ્યના પવિત્ર સંબંધને કલંકિત કરી નાખે તેવી હચમચાવી દેનારી ઘટના રાજકોટના ઉપલેટાથી સામે આવી છે। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના કુંઢેચ ગામમાંથી ગુરુ શિષ્યના પવિત્ર સંબંધને કલંકિત કરી નાખે તેવી હચમચાવી દેનારી ઘટના સામે આવી છે। જે શિક્ષકના ખભા પર બાળકોના ભવિષ્યનું ઘડતર કરવાની જવાબદારી હોય તે જ શિક્ષકે પોતાની હવસ સંતોષવા માટે માસૂમ બાળકીને શિકાર બનાવી હોવાનો ગંભીર આરોપ સામે આવતા સમગ્ર પંથકમાં રોષની લાગણી ફેલાઈ છે। 5 સગીર વયની વિદ્યાર્થીનીઓ પર દુષ્કર્મ આચરનાર નરાધમ શિક્ષકને પાટણવાવ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી પોક્સો સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી મુજબ ઉપલેટા તાલુકાના કુંઢેચ ગામની સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી અંદાજે 6 વર્ષીય 5 માસૂમ વિદ્યાર્થીનીઓ સાથે શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો દેવાનંદ બેરા નામનો શિક્ષક લાંબા સમયથી હવસખોરી આચરતો હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। જે બાળકોને શિક્ષણ, સંસ્કાર અને સુરક્ષા મળવી જોઈએ તે જ શાળા પરિસરમાં માસૂમ બાળકી માટે ભયનું કેન્દ્ર બની ગયું હોવાના આક્ષેપો ઉઠ્યા છે। પોતાની ફરજ અને વિશ્વાસને નેવે મૂકી શિક્ષક તરીકેની ગરિમા ભૂલી ગયેલા નરાધમે માસૂમ બાળકીના બાળપણને રોંધી નાખ્યું હોવાની ફરિયાદમાં જણાવાયું છે। ઘટનાની જાણ થતાં ભોગ બનનાર બાળકીના માતા પિતાએ પાટણવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ મળતાની સાથે જ પાટણવાવ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને આરોપી દેવાનંદ બેરાને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદેના સકંજામાં લીધો હતો। પોલીસે આરોપી સામે પોક્સો એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી ભોગ બનનાર સગીરાઓ, તેમના માતા પિતાને તેમજ સાક્ષીઓના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે। સાથે જ સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે। આ ઘટનાએ માત્ર કુંઢેચ જ નહીં પરંતુ સમગ્ર ઉપલેટા પંથકને હચમચાવી દીધો છે। શિક્ષક જેવા જવાબદાર હોદ્દા પર બેઠેલા વ્યક્તિ દ્વારા માસૂમ બાળકી સાથે થયેલા કથિત દુષ્કર્મના આરોપોને લઈને લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અને આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ ઉઠી રહી છે। શિક્ષણના મંદિરને કલંકિત કરતી માસૂમ બાળકીના બાળપણ સાથે ચડા કરવાના ગંભીર આરોપમાં ઝડપાયેલા નરાધમ શિક્ષક સામે હવે કાયદો કેટલો કડક પ્રહાર કરે છે તેના પર સૌની નજર મંડાયેલી છે। હાલ પાટણવાવ પોલીસ સમગ્ર કેસની ગંભીરતાથી તપાસ કરી રહી છે। રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પાટણવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગામમાં આવેલ બાલવાટિકામાં અભ્યાસ કરતી નાની વયની બાળકીઓ સાથે શારીરિક અડપલા અને જાતીય સતામણી કરવાના ગંભીર બનાવ સામે આવતા તારીખ 8 જૂન 2026 રોજ પાટણવાવ પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 75(2), 351(2), 64(2), 65(2) તથા પોક્સો અધિનિયમની કલમ 6, 8, 10 અને 18 મુજબ ગુના નોંધવામાં આવ્યો છે। એમાં વિગત એવી રીતે છે કે 5 બાળકીઓ જેની ઉંમર 6 થી 7 વર્ષ વચ્ચેની સુધી છે એના ઉપર દુષ્કર્મ કરવામાં આવ્યો છે। ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી પાટણવાવ પોલીસ સ્ટેશન હ્યુમન અને ટેકનિકલ સોર્સિસથી આરોપી દેવાનંદ ગોવાભાઈ બેરા રહેવાસી પાટણવાવ ને ઝડપી પાકી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે। પીડિત બાળકીઓનું નિવેદન, મેડિકલ પરીક્ષણ, સાક્ષીઓનું નિવેદન તથા અન્ય પુરાવો એકત્ર કરવાની કામગીરી ચાલુ છે। સંબંધિત વિભાગો સાથે સંકલન કરીને બાળકીઓની જરૂરી માનસિક પરામર્શ એટલે કે સાયકોલોજીકલ કાઉન્સેલિંગ પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે અને બધા જ પીડિતોની અને એમની પેરેન્ટ્સની કોર્ટ મુજબ 183 મુજબ પણ નિવેદન લેવામાં આવે છે। પોલીસ આ ગુનામાં કડક અને નિષ્પક્ષ રીતે કાર્યવાહી કરી રહી છે અને મારી સમાજના નાગરિકોને પણ એવી અપીલ છે કે બાળકો સાથે સંબંધિત કોઈ પણ પ્રકારનું શોષણ, સતામણી અથવા શંકાસ્પદ વર્તન અંગે તાત્કાલિક પોલીસને જાણ કરો। હાલ આરોપી પકડાઈ ગયો છે અને પોલીસની અટકમાં છે। શું નામ છે આરોપી? આરોપીનું નામ છે દેવાનંદ ગોવાભાઈ બેરા અને આ એક સરકારી ટીચર છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।